નમસ્કાર મિત્રો. તો આજે મિત્રો બગીચામાં ફરતો ફરતો મારી નજર એક જાસૂદના છોડ ઉપર પડી અને આ જાસૂદના છોડ ઉપર એના ફૂલો ઉપર અને કૂણી કૂણી કુંપળ ઉપર મેં એક અજીબ જીવ જોયો, એક આકર્ષક એવો ભમરા જેવો જીવ જોયો કે એના આખું શરીર બ્લેક કલરનું છે અને એના ઉપર આવા લાલ ચટપટા એવા પટ્ટા છે. તો થોડું સર્ચ માર્યું કે આ કયો જીવ છે, તો જાણવા મળ્યું કે આ બેન્ડેડ લિસ્ટર તરીકે ઓળખાતો એક ભમરો છે અને તે જીનસ હાઇક્લિયસ અથવા તો મેલોઇડે ફેમિલીના પ્રજાતિનો આ ભમરો છે. હવે સામાન્ય રીતે આ જાસૂદ કે એના જેવા અન્ય સુશોભનના ફૂલ છોડ ઉપર જોવા મળતો એક ભમરો છે અને ખાસ કરીને એના શરીર ઉપર લાલ કલરના અથવા તો ચટક નારંગી કલરના પટ્ટા જોવા મળતા હોય છે અને ભારતમાં તેને માઇલેબ્રેસિસ ફાલેરેટા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ પ્રજાતિના પુખ્ત ભમરા હોય ને એ ફૂલના કળીના ભાગના અથવા તો ફૂલના ખોરાક તરીકે એનો ઉપયોગ કરે છે અને ચોમાસામાં મુખ્યત્વે જુલાઈથી સપ્ટેમ્બર આ 3 મહિના દરમિયાન જોવા મળતા હોય છે અને એમાં ખાસ કરીને ઓગસ્ટ માસમાં પુખ્ત થઈ ગયા હોય એટલે આજે મને ઓગસ્ટ માસમાં જાસૂદના ફૂલ ઉપર જોવા મળ્યા હતા. હવે આ એક બગીચામાં નુકસાનકારક જીવ છે અને જો કોઈ ઝાડ ઉપર વધારે પડતા આવા ભમરા હોય તો આપણે એને હાથ ન લગાડતો લકડી કે એનાથી આને ખંખેરી અને સાબુવાળા પાણીનું કોઈ કન્ટેનર કે મોટું બાઉલ ટાઈપ હોય એમાં નાખી અને આનો નાશ કરી શકીએ. જો વધુ પડતા હોય તો કોઈ કૃષિના નિષ્ણાત એવા વ્યક્તિની સલાહ લઈ અને દવાનો છંટકાવ કરી શકાય. પણ મિત્રો, આનો હાથ લગાવવો એ જોખમી છે કે એમ કે આ ભમરાઓ એક કેન્થારેડિન નામનું એક રક્ષણાત્મક રસાયણ ધરાવતા હોય છે અને જો એના સંપર્કમાં આપણા હાથ કે ચામડી આવે તો આપણી ચામડી ઉપર બળતરા થઈ શકે, લાલ ચકામાં થઈ શકે કે ફોલ્લા પણ થઈ શકે છે. એટલે આને દૂર કરવા માટે કોઈ ખેતીના નિષ્ણાતની સલાહ લઈ અને દવાનો છંટકાવ કરવો જ જરૂરી છે અને ખાસ કરીને બગીચા માટે આ નુકસાનકારક જીવ છે. એટલે આજે મિત્રો મારી નજર પડી તો થયું કે મારા દર્શક મિત્રોને આ ભમરા વિશે, આ જીવ વિશે થોડી જાણકારી આપું, તો એટલા માટે આ વિડીયો બનાવ્યો હતો. તો મિત્રો, મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ નેચરને લગતા કે ટ્રાવેલને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો. ચાલો મિત્રો, આવજો બધા. જય માતાજી.